વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ સવારના વાગી રહ્યા છે 10. આપણે સૌ પહેલાં તો આ પુઠ્ઠા બધા આપવા જવાનું, પછી આ ખુરશીને એટલે ગાડીની સીટને 5મા માળે ચડાવવાની, પછી આ ખુરશી રહીને એનું ટાયર ભાંગી ગયું એને વેલ્ડિંગ કરાવવા જવાનું, અને પછી આપણા હોન્ડાનો વારો લેવાનો છે આજે. આજનું શેડ્યુલ કંઈક આવું છે. મળીએ આગળ જઈને, શું શું થાય ત્યારે તમને બધું બતાવીશ. આપણે ભંગાર તો આપી દીધો વધારાનો. હવે રહ્યો ને આ એનું સ્ટેન્ડ આ રહ્યું ને, અહીંથી વેલ્ડિંગમાં ભાંગી ગયું, એટલે હવે આને વેલ્ડિંગ કરાવવા જવાનું. એના માટે જવું પડશે વેલ્ડિંગ વાળીને. ચલો ખમણ દેખ ઓ છે ડીમાર્ટ જે એક્ઝેક્ટ આપણા ઘરની પાછળ છે. સામે ફ્લેટ છે એ આપણું ઘર, અને આ રહ્યું એ ડીમાર્ટ. એ ખડો 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 खड्डा ये है डीमार्ट कुछ ऐसा होता है. अभी ये लोग सामान अंदर डाल रहे हैं. खटारा भर के आया है और एक खड्डा बहुत आ रहा है. और ये है क्रिकेट ग्राउंड जो मैंने आपको बताया था. चलो अभी इसकी साफ सफाई हो रही है. रविवार को मैच होने वाला है, देखते हैं टाइम सेट हुआ तो आपको बहुत मस्त मजाનું પગું વેલ્ડિંગ કરાવી નાખ્યું અને આપણી ખુરશી થઈ ગઈ एकदम रेडी. अब चलते घर पे. कुर्सी तो गाड़ी में ही रहनी देगी क्योंकि दुकान ले जाना है. सीट को ऊपर चढ़ाना है और कुछ सामान है उसको भी ऊपर चढ़ाना है. मिलते हैं आपको घर पे जाकर. બધો સામાન અનલોડ થઈ ગયો છે. ખાલી એક ખુરશી રહે 5મા માળે મૂકવાની, અને આને તો આપણે દુકાન લઈ જવાની એટલે આમાં જ પડી રહેવા દેવાની. સાંજે જતી રહેશે. થોડોક વધારાનો હતો એ અહીંયા આગળ મૂકી દીધો, અને ફાઇનલ આપણા રાજદૂતને આપણે ઢાંકી દીધું એટલે જાજુ મેલું ન થાય, ગંદુ ન થાય. નકરી ધૂળ ઉડૂટ કરે બાજુમાં કામ હાલે ને એટલે ધૂળ ઉડૂટ કરે. ફાઇનલી ખુરશી મસ્ત મજાની મૂકી દીધી છે અને ઢાંકી દીધી છે. હવે વાંધો નહીં, 5મા માળથી થોડુંક પરસે ઉડી છે. ફાઇનલી હવે આપણા રાજદૂતનો વારો આવી ગયો. આ રે એની ટ્યુબ. ચાલો જઈએ ટ્યુબ નખાવા. ફૂલજા સિમસિમ પેલા ટ્યુબ નખાઈ દેવી, પછી આને લઈ જવી વોશિંગ કરાવવા, કારણ કે બહુ ગારો ભરાઈ ગયો. ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ પંચરવાળાની ત્યાં, અને એ ભાઈ લાગી રહ્યા છે હવે ટાયર ખોલવામાં. ટાયર ખોલીને પછી તો આપણે રિંગ કાઢી નાખીને આ રહ્યું આપણું ટાયર, અને પાછળ પડ્યું આપણું રાજદૂત. તો આપણું ટાયર કાઢી નાખ્યું, રિંગ બિંગ કાઢીને સાફ કરીને અંદરથી ટાયર ફિટ કરી દીધું. હવે એ ભાઈ હવે ટ્યુબની ટેસ્ટિંગ લેશે, એટલે ચેક કરશે કે અંદર પંચર બનશે તો નહીં, કાઢવાનું નહીં ને. હવા ભરી નાખી, હવે હવા કાઢી પછી અંદર ટ્યુબ નાખી દેશે અને આપણું ટાયર થઈ જશે કમ્પ્લીટ. પછી જે પાછળનું ટાયર ફિટ કરવાનું છે એ જ બાકી રહેશે. તો આપણે ફાઇનલ લુક તમને બધાને ચેકઆઉટ કરાવી નાખીએ મસ્ત મજાની. મળીએ થોડીક ટાઈમ પછી, ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી આપણું હોન્ડા થઈ ગયું છે કમ્પ્લીટ. ટ્યુબ ટ્યુબ નાખી દીધી, ટાયર થઈ ગયું. હવે આમાં એક વીમો આ રિંગ ઓડેલી ને તો બીજી ટ્યુબ એનો ફાટી જાય તો સારું. કે હોન્ડા થઈ ગયું આપણું કમ્પ્લીટ ચાલુ. હવે જલ્દી જાય વોશિંગ વાળા ત્યાં હોન્ડા ધોડાઈ નાખીને પછી તમને ફાઇનલ લુક ચેકઅપ કરાવું. કન્ટિન્યુ રેડી. વાહન લેવું અને વાહનને ખાચવવું એમાં લાખ ગાડાનો ફેર પડી જાય. લાખ ગાડાનો ચેલો લાખ ગાડાનો લઈ તો બધા લે, પણ એને મેન્ટેન રાખવું સાચવવું એ બહુ અઘરું હોય. એમાં ખાસ બગડે ને તારે બહુ તકલીફ આપે. બે દુકાન ફર્યો 3 કિલોમીટર જેટલું દોરી, તારે મારી એક દુકાન મળી ત્યાં કામ આપવું થઈ મળીએ. વોશિંગ ચાલુ થઈ જાય હમણાં, ચકાચક કરી નાખતું 1 નંબરનું. હજી ફોર્મ વોશિંગ ચાલુ થાય છે ભાઈ, બતાવું. એક વસ્તુ જ છે જે આ સુકૂન આપે ને અને અલગ જ ફીલ આવે આમાં તમે બેહો ને એટલે. અને આ છે ટાટાની ગાડી. હાલીને તમે ટાયર જોવો કેટલું મોટું હોય. દરવાજો તો ફૂલ હેવી, 2 જણાથી માંડ ઊંચો થાય. આ છે ટાટાનું લોહું. સીધી આપણે આવો દી આવશે આ સીટમાં બેહવાનો. અલગ જ સુકૂન મળે. હા, જે સુકૂન ક્યાંય ન મળે ને આમાં સુકૂન મળે.
ફોર્મ વોશ ચાલુ થઈ જાય. ફોર્મ મારી દીધું. હવે કપડાથી ચાલુ થવાનું. રાજદૂત થઈ ગયું કમ્પ્લીટ. લુક ચેક કરા દિયા જાય. 1 2 3 ये देखो दिल वाले पिंजरे च कैद कर ले एक नंबर भी तेरे मैं मना लूं गोरिए तेरे विच साइन मार रहा है साइन एकदम नया जैसा हो गया. ये टायर भी नया हो गया. થઈ ગયો ને એક નંબર. ફાઇનલ આજે આપણું પહેલું કામ પૂરું થઈ ગયું રાજદૂતનું. નંબર પ્લેટ આપણે નખાવાની છે. હવે આનું પેટ્રોલ નથી બહુ એટલે સૌ પ્રથમ આપણે પેટ્રોલ પુરાઈ આવી ને વચ્ચે રસું તો હવે જ આવી પેટ્રોલ પુરાવા મળ્યા પછી પેટ્રોલ પુરાઈ. ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે પેટ્રોલ પુરાઈ. અને આપણું ખડું રાજદૂત જો મારા ને એક નંબર સાઈન. ટાયર નવા જેવું થઈ ગયું દોડાયું પણ હવે રહ્યું ને આનું એન્જિનનું કામ કરાવવાનું. અને બીજું એક આડો ટોપો તૂટી ગયો આગળથી ટોપો બદલાવાનો. અને એક મસ્ત વસ્તુ બતાવું તો ઓન ફાયર. એક અમારે આ રહ્યું આપણા રાજદૂતનું આગળનું ટાયર નવું હતું પણ રિંગ બદલાઈ એટલે એની હારે ટાયર આવ્યું હતું એટલે આપણે સીધું જ નાખી દીધું. 1-2 દિવસ પછી ટાઈમ મળે એટલે આને બદલાઈ નાખશું એટલે 2 નવા થઈ જાય. ટાયર તો 2 ટીકોથી 1 નંબર નવા રિંગમાં જ વાંધો હતો એ કમ્પ્લીટ કરી નાખશું આપણે. તો અત્યારે મેં મારા ભાઈબંધને વિડીયો કોલ કર્યો હતો. એ અત્યારે રાજકોટમાં અને રાજકોટમાં અત્યારે ખરાબ બપોરે ભર શિયાળે વરસાદ ચાલુ થઈ ગયો. અને એ જેવો તેવો વરસાદ નહીં ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો. અને જલ્દી આપણે અહીંયા આવવાનો. અને જેના ગામમાં વરસાદ ચાલુ હોય ને એ કમેન્ટ કરી નાખો નીચે અમારા ગામમાં વરસાદ ચાલુ. જોવી કેના ગામમાં વરસાદ ચાલુ કરી નાખો જલ્દી. તો ફાઇનલી આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી. બ્લોગ સારો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરતા હો. અને મળીએ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આજે મળીએ.